પિરામણ ગામ આંબલાખાડીના કિનારે પર વસેલું હોવાથી ચોમાસા દરમિયાન આંબલાખાડીમાં વારંવાર પૂરની સ્થિતિનું નિર્માણ થવાની સાથે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પિરામણ ચર્ચ પાસે વરસાદી પાણી નિકાલ અટકી જવાની સાથે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે તો લોકોના ઘરમાં પાણી પ્રવેશી રહ્યા છે. જે સમસ્યાને ધ્યાને લઈ પિરામણ પંચાયત દ્વારા મંગળવારના રોજ સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વરસાદી પાણી કે જે શહેરી વિસ્તારમાંથી આવી રહ્યું છે તેને શહેર તરફ નિકાલ કરવા માંગ કરી હતી. શ્યામનગર તથા હેપ્પીનગર સોસાયટી તથા પિરામણ ગામતળ વિસ્તારમાં દર વર્ષ વરસાદી ઋતુનું લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેમાં ઘરોનું રાચરચીલું સહિત ઘર વખરીનું નુકસાન થાય છે. વર્ષો પહેલાં આ વરસાદી પાણીનો જૂનો નિકાલ અંકલેશ્વર સિટી વિસ્તારમાંથી જીનવાલા સ્કૂલ તરફથી હતો, તે બંધ કરવામાં આવ્યો હોવાની આ પ્રશ્નો ઉદ્ભવ્યો હોવાની રજૂઆત કરી હતી. પિરામણ ચર્ચ નાકાથી જીનવાલા તરફ પાણી વળવાને બદલે જીનવાલાથી પિરામણ ચર્ચ નાકા તરફ પાણી વાડે થયેલું હોવાથી પાણી ભરાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન તરફથી ગ્રીન પાર્ક સોસાયટી, ITI, ઉકાઈ કોલોની તેમજ બ્રિજનગર પાછળના રસ્તેથી પાણી નિકાલ પણ પિરામણ ચર્ચ નાકા તરફ થાય છે, જેને લઈ જૂના નિકાલ તરફ એટલે જીનવાલા તરફ વરસાદી પાણીનો નિકાલ થાય તેવી માંગ પિરામણ પંચાયત દ્વારા કરાઈ છે. ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ સહિત પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા આ અંગે લેખિત આવેદનપત્રો જિલ્લા કલેક્ટરને પાઠવી માંગ કરી છે. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ જીનવાલા સ્કૂલની પિરામણ તરફના ગામ તરફ રોડની કામગીરી શરૂ કરતા પૂર્વ વરસાદી પાણીનો નિકાલ માટે બોક્સ ડ્રેઇન કાંસની કામગીરી શરૂ કરી છે, જે પિરામણ ચર્ચથી 500 મીટર નજીક પહોંચી છે. ત્યાં જ પંચાયત આવેદનપત્રો પાઠવીને માંગ કરી છે. વરસાદી સિઝનમાં અંકલેશ્વર GIDC, ભટકોદરા, કાપોદરા, ખરોડ, કોસંબડી, બાકરોલ, ખરોડ, ભાદી, ભરણ ગામ થઈ આવતી આંબલા ખાડીમાં વરસાદી પાણી ઠલવાઈ જતાં વારંવાર પૂરનું સંકટ ઊભું થાય છે. તેમજ આંબલા ખાડી રેલવે અંડરપાસ માર્ગ ઉપર બંધ થઈ જાય છે. તે પાણી પિરામણ ગામની નીચાણવાળા વિસ્તારમાં ભરાવો થઈ જાય છે. શહેરમાંથી આવતું પાણી જેને લઈ નિકાલ અટકી જતો હોય છે. તારીખ 30 જાન્યુઆરી 2024ના રોજ કલેક્ટર શ્રી સાહેબને, તુષાર સુમેરા સાહેબને આજે પિરામણ ગ્રામ પંચાયતના સભ્ય અને હું ડેપ્યુટી સરપંચ દ્વારા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા અને ચર્ચા વિચારણા કરવામાં આવી કે પિરામણ ગામનો જે રસ્તો છે, જ્યારે વરસાદના પાણીના નિકાલ માટે જીનવાલાથી પિરામણ સાઈડ પર પાણી લાવેલા જે વર્ષો જૂનો જે રસ્તો છે કે પિરામણ ચર્ચ નાકાથી જીનવાલા સાઈડ પાણી જતું એનો આખો પાણીનો વેર બદલી રહેલા છે. આવનારા દિવસોના અંદરમાં પિરામણમાં પાણીના પૂરની પરિસ્થિતિઓ પાછલા સમયોમાં પણ ઉત્પન્ન થતી અને હાલ હવે વધુ થશે, કેમ કે લોકોના ઘરોમાં જાન અને માલનું નુકસાન થશે. તો તેના માટે અમે ચર્ચા વિચારણા કરી તથા પિરામણનો જે RCC રોડ 14 કરોડનો જે પાસ થયેલો છે એ લાગતું નથી કે હમણાં બને, કેમ કે જ્યાં સુધી ONGC ઓવરબ્રિજનું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન થવાનું નથી. તો અમે સાહેબને એ પણ રિક્વેસ્ટ કરી કે સાહેબ આ પિરામણ રસ્તાને ડામર કોટિંગ કરી આપો કે જેનાથી આવનારા વર્ષમાં બી બને, આવતા વર્ષમાં બી બને તો અમને તકલીફ નહીં, કેમ કે ઘણી માટી ધૂળ ઉત્પન્ન થાય છે અને એ શહેરને અને હાઈવે અને GIDC ને જોડતો મુખ્ય માર્ગ છે. તો એમાં લોકોને એક્સિડન્ટોના બી ભયો વધી રહેલા છે. દિવસે દિવસે એક્સિડન્ટો થતા છે. ધૂળ માટીનાથી લોકોને સ્વાસ્થ્યમાં બી નુકસાન થતું છે. તો તેના માટે આજે સાહેબને રૂબરૂ જઈને મુલાકાત આપી એટલે સાહેબે આશ્વાસન આપેલું છે. પણ ONGC બ્રિજ 31 માર્ચ સુધી એ પૂર્ણ થવાની શક્યતા છે અને જો RCC રોડ બને તો 6 માર્ચ સુધી આ રસ્તાનું કામ પૂર્ણ થવાનું નથી. તો તેના માટે સાહેબને ચર્ચા કરી અને સાહેબને કીધું કે સાહેબ આને ડામર કોટિંગ કરી આપો તો આવનારા દિવસો માટે ગામને પણ સારું રહે અને આ રસ્તા પરથી પસાર થનાર દરેક યાત્રીઓ હોય કે ગમે તેને લોકોને આસાન પડે. ઓકે.